વડોદરામાં શોર્ટ સર્કિટના કારણે બે કારમાં ભીષણ આગ. સન ફાર્મા રોડ પર વોક્સવેગન અને નિઝામપુરામાં થાર કાર સળગી. સત્સંગ પાર્ટી પ્લોટ નજીક 4 વ્હીલર કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર કર્મીઓએ ઝડપી કામગીરી હાથ ધરી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે બીજી બાજુ મહેસાણા સર્કલ પાસે થાર ગાડીમાં ભીષણ આગ લાગવાથી કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં આખી થાર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.